નખત્રાણા તાલુકાના સુખપર રોહા ખાતે રબારી સમાજની સમાજવાડીમાં અખિલ કચ્છ માકપટ રબારી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો। સાથે 20,000 નોટબુકો તેમજ 500 સ્કૂલ બેગનું વિતરણ કરાયું હતું। ધોરણ 10 અને 12ના તેજસ્વી છાત્રો તેમજ સમાજના નવનિયુક્ત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સાધુ સંતો, ભુવાજી, સામાજિક આગેવાનના સન્માન કરાયા હતા। ચિત્રાધાર ટેકરીથી બાલકનાથ બાપુ, પેના ભોપા ઉલટ, લાખા ભોપા ખાંભલા, જેસા ભોપા, વડવા ભોપા, વેલાભાઈ, કમાભાઈ નાના નખત્રાણા, માંડળભાઈ રબારી ફાચરિયા, ખેંગારભાઈ પબાભાઈ વિથોણ, હીરાભાઈ રબારી ગોડાલખ, નથુભાઈ રબારી ગરડા સમાજ પ્રમુખ તેમજ મમુભાઈ રબારી મંગલ મંદિર ટ્રસ્ટી, સુરાભાઈ રબારી ગણેશનગર, નથુભાઈ રબારી ખારુઆ ભુજ, હીરાભાઈ ગણેશનગર, સેવાભાઈ લાખાભાઈ મેઘપર, માકપટ રબારી સમાજના કાર્યકારી પ્રમુખ આશાભાઈ પાલાભાઈ, ઉપપ્રમુખ ભીખાભાઈ રબારી તેમજ મહામંત્રી ભીખાભાઈ ચેનાભાઈ મંચસ્થ રહ્યા હતા। 5 તાલુકા રબારી સમાજ પ્રમુખ, કારોબારી અને સમાજના ભાઈઓ, બહેનો અને વડીલો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં સાધુ સંતો અને સમાજના પ્રમુખ આગેવાનો અને મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો અને સાધુ સંતો, મહંતો, ભોપાશ્રીઓએ આશીર્વચન પાઠવ્યા હતા। તેમજ સામાજિક આગેવાનોએ સમાજને સંસ્કાર સાથે શિક્ષણ મળે અને સંગઠન ઉપર ભાર મૂક્યો હતો। આજના વિદ્યાર્થીઓ આવતીકાલનું ભવિષ્ય છે, માટે સમાજને સાચી દિશા તરફ વાળવી હશે તો વારસામાં દાગીના કે ધન દોલત નહીં, પણ દીકરા દીકરીને શિક્ષણનું ભાથું આપજો, એવું સમાજના મોવડીઓએ કહ્યું હતું। હાલમાં રબારી સમાજે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી છે। શિક્ષણ, ઔદ્યોગિક, રાજકીય ક્ષેત્રે સમાજના અનેક વિરલાઓએ કાઠું કાઢ્યું છે। રાજકીય ક્ષેત્રે વિવિધ પક્ષોએ સમાજના 24 આગેવાનોને ટિકિટ ફાળવી હતી, જેમાંથી 21 ચૂંટાયા હતા। સમાજના નિર્ણયો, બંધારણોનું ચોક્કસપણે પાલન કરવું તેની જવાબદારી દરેક સમાજના આગેવાન અને સમાજના નાગરિકની છે। ખોટા વ્યસન, ફેશન, અંધશ્રદ્ધા અને કુંવારીજોમાં સમય વ્યતીત ન કરવો, સમયનો સદુપયોગ કરી બાળકોમાં શિક્ષણનું સ્તર કેમ આવે તેવા મોટિવેશન તથા વિવિધ ક્ષેત્રે સેમિનાર યોજી કેમ આગળ વધે વગેરે શિખામણ અપાઈ હતી। મોબાઈલનો દુરુપયોગ દૂર કરી જરૂરી એપ્લિકેશન કે સરકારી ભરતીઓ માટે આવતી ગાઈડલાઇનનો ઉપયોગ કરવો। અત્યારે ડિજિટલ એઆઈનો જમાનો છે, તો સમય સાથે કદમ મિલાવી સમાજ કેમ પ્રગતિ કરે તેવા પ્રયાસો કરવા। ધોરણ 10ના 31 અને ધોરણ 12ના 33 છાત્રોનું સન્માન કરાયું હતું। નખત્રાણા તાલુકા રબારી સમાજના પ્રમુખ માંડાભાઈ પન્નાભાઈ, માંડવી તાલુકાના પ્રમુખ સામતભાઈ વેલાભાઈ, મુંદ્રા તાલુકાના પ્રમુખ થાવરભાઈ ગાભાભાઈ તેમજ ભુજ તાલુકા પ્રમુખ વેરસીભાઈ સુરાભાઈ, અબડાસા તાલુકા પ્રમુખ સુરેશભાઈ ઉકાભાઈ તેમજ ભીખાભાઈ હીરાભાઈ તેમજ ભીખાભાઈ ચન્નાભાઈ, રણમલભાઈ હીરાભાઈ, સવાભાઈ લાખાભાઈ, રવાભાઈ સાંગાભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પંચાયત સદસ્ય કમાભાઈ રબારી, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પદાધિકારીનું સન્માન કરાયું હતું। માકપટ રબારી સમાજના પૂર્વ પ્રમુખોનું પણ સન્માન કરાયું હતું અને પ્રમુખ આશાભાઈ રબારીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને સમાજના સૌ લોકોને આવકાર્યા હતા। તેમજ આ કાર્યક્રમનું સંચાલન મિરલબેન, આશાભાઈ રબારી અને આભાર વિધિ રવાભાઈએ કરી હતી અને આ આયોજનને સફળ બનાવવા સમાજના દરેક લોકોએ જહેમત ઉઠાવી હતી। આશાભાઈ પાલાભાઈ રબારી, કાર્યકારી પ્રમુખ શ્રી અખિલ કચ્છ માકપટ રબારી સમાજ। આજ કહેતા ખૂબ જ આનંદ થાય છે કે શ્રી અખિલ કચ્છ માકપટ રબારી સમાજ દ્વારા સરસ્વતી સન્માન તથા નોટબુક વિતરણ કાર્યક્રમ તથા સ્કૂલ બેગ અને સમાજમાં ચૂંટાયેલા આવેલ નવનિયુક્ત હોદ્દેદારોનું આજે સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં ધોરણ 10 અને 12માં 75% ઉપર જે તેજસ્વી તારલાઓએ મેળવ્યા છે તેમનું સમાજ વતી સન્માન કરવામાં આવ્યું હતું તથા સમાજમાંથી નવનિયુક્ત ચૂંટાયેલા સભ્યોનું પણ સમાજ વતી એમનું સન્માન કરવામાં આવ્યું તથા દર વખતની જેમ રાહત દરે નોટબુક વિતરણ આ વખતે 20,000 નોટબુકોનું વિતરણ કરવામાં આવશે તથા આજના અમારા પૂર્વ પ્રમુખો એમનું પણ પાઘડી દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે તથા બહોળી સંખ્યામાં અમારી કારોબારીએ જે જહેમત ઉઠાવી છે આ કાર્યક્રમને સુપેરે પાર પહોંચવા માટે, તો હું આપના માધ્યમથી સર્વે સમાજનો, સર્વે કારોબારીનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। ભારત માતા કી જય।